અંદર ભાદરવો વરસી રહ્યો છે મારા નાથ હે સ્વામિનાથ કેવડી વાણી આવું આપણે લાશા લક્ષ્મીને સગુણા જગદંબાને ઝાંખી પાડેલી જોગમાયા જેવી ત્રણ દીકરી આપણા આંગણે રમે મારા નાથ તો આપણે કેવી રીતે વાંજિયા કહેવાય સ્વામિનાથ આજી વાત મને સમજાતી નથી અરે સતી દીકરીને આજ પણ કાલ પોતાના સાસરે ચાલી જો એકાદો દીકરો હોત ને તો મારા ગયા પછી આ રાજગાદી સંભાળી સતી હા સ્વામિનાથ તમારી કેવી વાત પણ સત્ય છે મારા નાથ કે જગતના નાથે આપણને રાજ આપ્યા પાટ આપ્યા ધન આપ્યું દોલત આપી માયા આપી મિલકત આપી સ્વામિનાથ પણ એક રાજનો રખેવાળ આપ્યો નથી સ્વામિનાથ હા રાણી અરે સતી મારી પ્રજાનું કલ્યાણ કરવા માટે શિવના ચાલે જવું છે તો મને હસતા મુખે
આજે પરધાની આવીને બોપણ કરાય મને. અરે મહારાજા, અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, આ મહારાજા અત્યારે બોલવાનું એક જ કારણ છે બોલો. કે આજ મારી પિંગલ નગરીની એવી દેજે દેજે એવી ચેકર ફરા કરો. કેવી કરું? અંદરનો માણસ ભાઈ નહીં, અને ભાઈનો માણસ અંદરનો ઓબળો પ્રધાનજી. અરે ન આવો તો બાપુ હાલો. એવા કુંડલી ધામ એથી આપણે માતાજી પધાર્યા. બે આકુકાર કરી માં મેલડીનો અને મંગળનો જય જયકાર કરી પ્રેમથી બધા બે આકુકાર કરવાયા. જ્યારે માતા ભાઈ હા ભાઈ બોલો. કોણ છો તમે? હું હા મેં બાબા કિલ્લુ મેરા નામ. એવું હા એવો લાગો છો? લાગો ને વખતે લાગો છો પણ હું એવું નથી પૂછતો. તો તમે રાજમાં કોણ એમ? હું હા. રાજમાં હા હું એનો પ્રધાન. પ્રધાનજી છો? હા પ્રધાનજી. એવું છે? હા અહીં કા મોકલા આવતા રહો. પ્રધાનજી છો? પ્રધાનજી બોલો. પ્રધાનજી તો આ કયા નગર છે? કોણ રાજા રાજ કરે પ્રધાનજી? કયા નગર હા કોણ રાજ કરે? હા 2 મિનિટ ખમો હાલો કડે કાંઈ. અહીં કા બોલો. કડે કામ આ કાવ બાર. અહીં બોલો. બાપુ આ કયા નગર છે ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી હા આ પિંગલગઢ નગરી છે. પિંગળગઢ નગરી. એને રાજા પટિયા રાજ કરે છે. રાજા ભટિયાર રાજા. આ પિંગળગઢ નગરી છે હા ને રાજા ભટિયાર રાજા રાજ કરે. રેડિયા રાજા કે પટિયા રાજા? ભટિયાર રાજા. પટિયા ને રાજા. તમે બધે પૂછો તમે કોણ છો? દાદા. દાદા. હા તમારા ઘરના કેમ? દાદા મેં 3 જ છીએ. કયા કયા? એક હનુમાન દાદા, હા એક આવડા બેઠા ઈ હા ને કાયમ પોતે. દાદા લાગતા નથી ને? કા કયા લેખે નથી લાગતા? દાદા ન લાગતા છે. કા દાદા બજારમાં ચોકી ફેરા કરી લાગો છો. બજારમાં ચોકી ફેરા. હા હાલો એનો ગણી લો ને. પ્રધાનજી હા હું તમારો દાદા, હા તમારા બાપનો દાદા, તમારી હાથ પેઢીનો દાદા. અમારે હાથ પેઠીઓનો. હા હાથ પેઠીઓનો. તમારી હાથ પેઢીનો પ્રધાનજી. તમે કીધું મારી પેઠીમાં લીધું મારી ગયા દાદા. પ્રધાનજી તમે કયા દાદા કહો? તમે એમ કહો અમારા હાથ પેઠીઓ ના. હા
મારા ભાન નામ કહો તો મારા ભાના બાપાના બાપાના નહીં તમારા ભાના બાપાના મને ન ખબર હતી. તમે યાર આપી અઢ્યું ને લે એટલે હાથ પેઢીનો દાદા ખરો પણ હું નામ ન ખબર હતી. તો કયા દાદા કયા તમે ભૂદેવ ઓદે ગોર દાદા ગોર દાદા પૈયા લાગુ ગોર દાદા રો સુખી થાવ સુખી થાવ. અહીંયા દુખી તો મારા બાપુ શું જવાનું કા પ્રધાનજી એમે કેમ દુખી થઈ? તમારા આશીર્વાદ આવા જોઈએ કોઈ સારું થવું જ ન પડે કોઈને એવું છે. તો તમારા બાપા કોણ દાદા મળવા માંગે? દાદા મરવા તો આયા હું આયા હવે પટી વઈ જાવ મરવા નહીં પ્રધાનજી, તો મળવા 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 હા. વાતચીત કરવા વાતચીત કરવા તમારે માંગે. હમો ભગવદ ગીતા વાંચો તમારા બાપુ હારે મળવાનું, તમારે હારે નહીં. બાપુ ધૈર્ય બાપુ હારે જ તે. બાપુ ધૈર્ય હા બાપુ અરે કહો પ્રધાનજી. કો ગોર દાદા આયા હે અરે પ્રધાનજી, હા તો રાતના ભૂતે હોય હા. તો રાજી ખુશીથી લેતા આવો. રાત- અને આ તો કોઈ રખડતા ફરતા હોય તો હા. તે શીખાય કે રવાના કરી દો. ગોર દાદા હા તમે રાજના કે રખડતા ફકડતા કેવો લાગુ? રખડતા એવા જ લાગો આમ જોતા નથી? તો એવું કઈ કીધું રાજના ગોર શું રાજના? રાજના અસલ રાજગોર. પગની ઝેરોક્ષ આપો લો એમાં જોવે જરૂર ઝેરોક્ષ જોવે જ ને તો જ ખબર પડે જોવો તો જોઈ. આજે પોતાનો પગ મૂકીને અહીંયા લાગો ના ના પ્રધાનજી અસલ રાજગોર અસલ રાજગોર. હું લેવાય કોત ખરા હે હું લેવાય ગોર તમારા બાપુને કેવું પડે ને? કોત ખરા કે કામે દઈ છું આ લઈને આવ્યો છું લીલોડો નાળિયેર જો. એવું નાળિયેર હા એક આ ચાલો બાપુ તમારી માનતાનું નાળિયેર લઈને આયા લે બાપુ ખીજાઈ ગયા નાળિયેર તે તેમ શું કીધું? નાળિયેર લઈને આયા વિચારવાનું તે આપણું માનતા નાળિયેર છે. તો આ તો હક પણ નો નાળિયેર. ભગવાનનું હા. તો બાપુને થઈ ગયું હે બાપુ લે થઈ બીજી વાર કરવું હે કરવું હોય તો તારા પ્રધાનજી બાપુનું થઈ ગયું એમ ને બીજી વાર ઈચ્છા હે એમને બોલો એવું નથી. તો તમારા બાપા કોઈ કુંવર છે? ઉંમર એટલે ઘઉં થયા નથી નકર તો વતોડી વાવે છે ને ખાય હું એવું બાપુ ખાવા કઈક તો કરવું પડે પણ પ્રધાનજી કપા થોડો ખવાય, ઘઉં ખવાય, ઘઉં વાવવા અરે પડે. કપા વિશે કઈક તો ખાય ને એમ એવું તો તમારા બાપુને કોણ દાદા મળવા માંડ્યો લો? બાપુ ગોર દાદા મળવા માંગ્યા આવો તો દે અરે પ્રધાન જાવા દે. આવતાનો હાલો આવતા નહીં. પઢિયારના ઘરાનો ભૂદેવનો નમન છે મહારાજ. અરે ભૂદેવ, આજ પઠિયાર પર તમને નમન કરશે. ઓ ક્યાંથી આવો છો? આજ મારી પિંગલ નગરીમાં આવવાનું કારણ શું છે? અરે મહારાજ આ જાવા જાવાની વાત કરતા ને મહારાજ તો પોકણગઢથી આવજો અને રાજા અજમલની દીકરી સગુણાનો લીલોડો નાળો ને ડાયસુ મહારાજ. શું વાત કરો છો ભૂદેવ? અરે પ્રધાનજી, આજ આ ભૂદેવને આપણે સમતે રજાઈ દીધો. હાલે મેં તો નાભી બળા ભેગો થાય કોકને બજાડે છે હાય કોટી આવીને બજાડે છે પ્રધાનજી હા શું આ બાપુ ખીજાય છે? ખીજાય જ છે ને બહુ ગરમ તમે થઈ ગયા. કીધું તો જ મને એકવાર બહુ ગરમ થઈ ગયા પણ. કેમ ગરમ છે વળી ગરમ તો થાય જ છે ને તો આ સોલરના પાણી બાપુ નાય તો તમે દેમની સીધે ગરમ છો. હું થવત છે ને તો આ એમને એકઠે બેઠો બેઠો નાખતો હોય બાપુને કેવાય જાય એવું તો અને ફડાઈ ક્યાં ફૂટે તમારા રાજમાં? દિવાળી વચ્ચે ઘણો ટાઈમ થયો. આખી એ ના ફૂટે ખીરે ફડાઈ કેમ ખીરે પતંગ આવે અરે આપણે ક્યાંય આમ વાળે ને તો ખાઈને દેતી હોય પતંગ સમજ્યા એવું હોય. બાપ મસ્તી ના કા સેકન્ડ પતંગ અવાજ સારો આવ્યો. કાઈપો એટલે કાપ્યું હા એમાં રાડિયો ન પાડે. રાઈડ નો પડે આમાં રીતિ રિવાજ અલગ છે થોડો નવું ટ્રેન્ડિંગમાં લાવવાનું એમ. એવું છે. બોલો લાગે કંઈક તો કરો એકવાર ટચ કરો લો. ટ્રાય મારું હા ટ્રાય મારો. બાપુ અરે કહો પ્રધાનજી. એક ટ્રાય મારવાનું કે છે કે પેલો કે નો બોલ હોય એટલે નહીં બાપુ માને નહીં માને મનાવવા પડશે એકવાર મનાવો લો. ए बापू आप हो क्या है क्या किरिस का गाना सुनेगा किरिस का दिल ना दिया
दिल ना लिया तो बोलो ना बोलो कब किया સંભળાયું નહીં મને બાપુ प्रधानजी તમને આ ગિરીશના ગાના સુલાવ નતા મોકલ્યા તો સમજાવટ મોકલ્યા તા સમજાવ મોકલા હતા સમજાવતો તો બીતા સમજાવ જાવ બીજી વાર એમને આમ તો નહીં માને જાવ સમજાવ લો એકવાર થોડું છોડેલો ચાલો જાવ કે દિશાણા છે બાપ મારા બોલતા નથી બોલવાની કેમ તમે બાધા લીધે બાપુ કોણ વિશે પીવડાવો બાપુ મૂળમાં નથી બાપુ કોણ વિશે પીવડાવો બાપુ મૂળમાં નથી એમ બીજું કઈ ઉપાય આપો બીજું તો શું કરું તમારા મહારાજ છે તમને ખબર હોય કે રીતના માને મને લાગતો આ જન્મમાં ભેગું થાય આ જન્મમાં નહીં થાય એને કોઈ ભોકરણ કટાવી યાર હાલ એક માઈ થાય છે પૂછો તમારા બાપુ કોઈને વેર આવે આવો ન જવાય જીવ તો પાછો નહીં આવું રેકવા તો જાવ એમાં ગોરદા કેવું તો ખબર હે હા એક જણ મેં 20 વર્ષ પહેલા યુદ્ધ કરવા ગયા હતા કોણ કોણ હું બાપુ ને બધાય તમને યુદ્ધ કરતા આવડે આવડે તેમ ને પેલા 4 વાગે ગયા જ્યાં તો બાપુ એકને લઈને આવતા રહ્યા હતા હા બેન અમે હાથ કાઢી નાખ્યા હા પછી બે પગ કાઢી નાખ્યા વિચારો કેવું યુદ્ધ થયું છે મેં કીધું બાપુ યુદ્ધની વાત કરું તો પ્રધાનજી હા લોકો કોને કહે એ તો બીજું કઈ આ નવરા કાપ આપી મેં એ થોડો યુદ્ધ ગયો પ્રધાનજી સિમ્પલ થઈ ગયું